હેલો ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ, શુભ સવાર. આજે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજે આપણે દર્શન કરવા ચેલાવાળા બાબા દેવના દર્શન કરવા જવાનું છે અને ઝંડ હનુમાનના દર્શન કરવા જવાનું છે. તો આપણે હવે રેડી થઈ ગયા છે અને હવે આપણે નીકળીએ છીએ મંદિરે દર્શન કરવા માટે. તો ચલો તમે પણ દર્શન કરવા માટે. તો ફ્રેન્ડ, આપણે નીકળી ગયા છે બાબા દેવના મંદિરે ચેલાવાળા દર્શન કરવા માટે. મિત્રો, આપણે ચેલાવાળા બાબા દેવના મંદિરે પહોંચી ગયા છે. ત્યાંથી હવે આપણે દર્શન કરવા નીકળી ગયા છે. આપણી ગાડી પાર્ક કરી લીધી છે. ऊपर चढ़ाइए ऊपर भी है सर ऊपर भी हाँ तो आएंगे આપણે નીચે મંદિર દર્શન કરી લીધા છે અને હવે ઉપર જે મંદિર છે બાબા દેવનું ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે. આપણે હવે ઉપર ચડવાનું ચાલુ કરી દઈએ છીએ. પેલા કાકા જોડે તમે આવો ના આવે છે પણ થાકી ગયો. સૂર્ય કાકા મેરેજ ની કાકા લઈને આવો. બાબા દેવના ચમત્કારી પગલા ભાવિક તો બધા દર્શન કરે. આ તો કોણ છે? મિત્રો, અહીંયા એવું કહેવાય છે કે બાબા દેવના લગ્ન અહીંયા ઉપર થયા હતા. એમના કાળી માના આશીર્વાદથી અહીંયા એમના મેરેજ થયા હતા. તો બંને પતિ પત્નીની મૂર્તિઓ અહીંયા છે. તો લોકો અહીંયા
દર્શન કરવા ઉપર આવે છે. ત્યાં જોડે માતાજી મહાકાળીનું મંદિર છે. અહીંયા આ મંદિરે લોકોના ધાર્યા કામ પૂરા થાય છે. અહીંયા લોકો માનતા પણ રાખે છે. જેને માનતા પૂરી થઈ જાય તો પછી બાબા દેવના દર્શન કરવા માટે અહીંયા આવે છે. તો તમે મિત્રો એકવાર અહીંયા જરૂરથી દર્શન કરવા આવજો. જો પાવાગઢ તમે આવતા જ હોય તો સ્પેશિયલી અહીંયા મંદિરે દર્શન કરવા આવજો. જય બાબા દેવ. અહીંયા માનતા કરવા માટે આ બાબા દેવના ઘોડા માટીના છે, જે અહીંયા ચિઠ્ઠીમાં આપણી માનતા લખી અને અહીંયા મૂકી દેવી પડે. પછી એ પૂરી થઈ જાય એટલે આપણે બધા પૂરી કરી દેવી પડે. આપણી ગાડી આવી ગઈ છે. હવે આપણી ગાડી આવી ગઈ છે ને હવે આપણે જઈએ છીએ જન હનુમાન. આ છે વડા તળાવ, પાવાગઢની નજીક આવેલું છે. સામે પાવાગઢ. ચાલો સારી રીતે હવે આપણે પહોંચી ગયા છે જન હનુમાન. ચલો દર્શન કરીએ. અભયારણ્ય છે ને. મંદિરને અંદર આપણે વિડીયો ફોટાપીની મનાઈ હતી એટલે દાદાના દર્શન તમને કરાવી ના શક્યા. અહીંયા શ્રીફળ વધેરવાનું છે. અહીંયા વાંદરાઓ બેઠા છે. અગરબત્તી કરવા જઈશું. અંદર પ્રસાદ ખાય. ખાઈ લો ફટાફટ. જેના ફોટામાં બતાવો. તારી સખત જ મનાય છે. એના કારણથી આપણે હનુમાનજીના દર્શન નથી કરાવી શક્યા. કહેવાય છે કે આ મૂર્તિ સ્વયં પ્રગટ થયેલી છે પર્વતમાંથી. કહેવાય છે કે જ્યારે દ્રૌપદી અને અર્જુન અહીંથી જતા હતા ત્યારે દ્રૌપદીને તરસ લાગી ત્યારે અર્જુને બાણ મારીને પાણી કુવામથી. અરે ભાઈ બોલવાનો વારો નહીં આવે. તો માણસોને તો કંઈ ગાંઠ જ નહીં.
ચાર નાસ્તો કરવાની ચાપાનેર આપણે હનુમાનજીના દર્શન કરી રહ્યા ચીલાવાળા બાબા દેવના બી દર્શન કરી લીધા અને હવે ઘરે આવી ગયા છે. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.